જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે ભગવદ ગીતા માનવીના સુખ અને દુઃખ વિશે જાણીશું. ભગવદ ગીતા પ્રમાણે મનુષ્યના દુઃખનો અંત. ભગવદ ગીતા ભારતીય તત્વજ્ઞાનનો અતિ મહત્વનો ગ્રંથ છે. મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલો આ સંવાદ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ સ્વરૂપે છે, પરંતુ તેનો અર્થ સમગ્ર માનવજાત માટે લાગુ પડે છે. ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા, દુઃખને સમજવાની રીત અને અંતે દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવતો આત્મજ્ઞાનનો ગ્રંથ છે. આ લેખમાં આપણે વિગતે સમજવાનો પ્રયાસ કરીશું કે ભગવદ ગીતા મુજબ મનુષ્યને દુઃખ કેમ થાય છે, દુઃખનું મૂળ શું છે અને તેમાંથી મુક્ત થવાનો ઉપદેશ ગીતા કેવી રીતે આપે છે. 1. દુઃખ શું છે? ગીતા અનુસાર, ગીતા મુજબ દુઃખ માત્ર શારીરિક પીડા નથી. મનની અશાંતિ, ભય, ચિંતા, લાલસા, ક્રોધ, ઈર્ષ્યા, નિરાશા, આ બધું દુઃખના સ્વરૂપો છે. શ્લોક 2.1 માં શ્રીકૃષ્ણ કહે છે, થી વધુ હે કુંતી પુત્ર, સુખ અને દુઃખ ઇન્દ્રિયોના વિષય સંપર્કથી ઉત્પન્ન થાય છે, તે આવનારા જનારા છે, સ્થાયી નથી. અર્થાત દુઃખ અસ્થાયી છે, પરંતુ અજ્ઞાનવશ મનુષ્ય તેને કાયમી માની લે છે. 2. દુઃખનું મૂળ કારણ, અજ્ઞાન અવિદ્યા. ગીતા મુજબ દુઃખનું મુખ્ય મૂળ કારણ છે અજ્ઞાન. 2.1 હું કોણ છું, આ ભૂલ. મનુષ્ય પોતાને શરીર માનવા લાગે છે. શરીર નાશવંત છે, બદલાતું રહે છે. જ્યારે આપણે પોતાને શરીર, પદ, પૈસા, સંબંધો સાથે જોડીએ છીએ, ત્યારે એ વસ્તુઓ ગુમાવવાનો ભય અને દુઃખ ઊભું થાય છે. શ્લોક 2.20 થી વધુ આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી. આત્મા અવિનાશી છે, આ સત્ય ન સમજવાથી દુઃખ થાય છે. 3. ઈચ્છા અને આસક્તિ, દુઃખની ફેક્ટરી. 3.1 ઈચ્છા કેવી રીતે દુઃખ આપે છે? ગીતા સ્પષ્ટ કહે છે, શ્લોક 2.6-63 થી વધુ વિષયોનું ચિત્કાર કરવાથી આસક્તિ, આસક્તિથી કામના, કામનાથી ક્રોધ, ક્રોધથી મોહ અને અંતે વિનાશ થાય છે. અસીમિત ઈચ્છાઓ કદી પૂરી થતી નથી. ઈચ્છા પૂરી ન થાય તો દુઃખ અને પૂરી થાય તો તેને ગુમાવવાનો ભય. 4. કર્મ અને દુઃખનો સંબંધ. 4.1 કર્મ સિદ્ધાંત. ગીતા અનુસાર મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવે છે. દુઃખ કોઈ સજા નથી, પરંતુ કર્મફળ છે. 4.2 નિષ્કામ કર્મ, દુઃખનો અંત. શ્લોક 2.47 થી વધુ તારો અધિકાર માત્ર કર્મ કરવાનું છે, ફળમાં નથી. જ્યારે મનુષ્ય ફળની અપેક્ષા છોડીને કર્મ કરે છે, ત્યારે દુઃખ બંધ થાય છે. 5. સમત્વ ભાવ, સુખ દુઃખથી પર. ગીતા શીખવે છે સમત્વ. શ્લોક 2.48 થી વધુ સુખ દુઃખ, લાભ હાનિ, જય અજયમાં સમભાવ રાખીને કર્મ કર. સમત્વ એટલે ભાવશૂન્યતા નહીં, પરંતુ આંતરિક સ્થિરતા. 6. ભક્તિ યોગ, દુઃખમાંથી મુક્તિનો સરળ માર્ગ. ભક્તિ યોગ ગીતાનો હૃદય છે. શ્લોક 18.6 થી વધુ સર્વ ધર્મો છોડીને મારી શરણે આવ. જ્યારે મનુષ્ય પોતાનો ભાર ઈશ્વરને સોંપે છે, ત્યારે ચિંતા અને દુઃખ ઓગળી જાય છે. 7. જ્ઞાન યોગ, સત્યની ઓળખ. આત્મજ્ઞાનથી દુઃખ નષ્ટ થાય છે. જે જાણે છે કે હું શરીર નથી, મન નથી, હું આત્મા છું, તે દુઃખથી પર થઈ જાય છે. 8. વૈરાગ્ય, દુઃખથી મુક્તિની ચાવી. વૈરાગ્યનો અર્થ સંસાર છોડવો નથી, પરંતુ આસક્તિ છોડવી. 9. મન પર નિયંત્રણ. ગીતા કહે છે મન મિત્ર પણ છે અને શત્રુ પણ. અનિયંત્રિત મન દુઃખ આપે છે, નિયંત્રિત મન મુક્તિ આપે છે. 10. મૃત્યુનો ભય અને દુઃખનો અંત. મૃત્યુનો ભય સૌથી મોટું દુઃખ છે. ગીતા શીખવે છે કે આત્મા અમર છે, તેથી મૃત્યુનો ભય વ્યર્થ છે. 11. આજના જીવનમાં ગીતાનો ઉપયોગ. તણાવમાં કર્મયોગ, ચિંતામાં ભક્તિ, અહંકારમાં જ્ઞાન. ભગવદ ગીતા કહે છે કે દુઃખ બહારથી નથી આવતું, તે આપણા અંદરથી ઊભું થાય છે. અજ્ઞાન, આસક્તિ અને અહંકાર આ દુઃખના મૂળ છે. જ્યારે મનુષ્ય આત્મજ્ઞાન, નિષ્કામ કર્મ, સમત્વ અને ભક્તિ અપનાવે છે, ત્યારે દુઃખનો અંત થાય છે. ગીતા કોઈ પુસ્તક નથી,
તે જીવવાની રીત છે. દુઃખોનો નાશ. દુઃખોનો નાશ એટલે દુઃખો ભાગી જાય એવું નથી, પરંતુ દુઃખ આપણા ઉપર અસર કરવાનું બંધ કરે એ સાચો અર્થ છે. ભગવદ ગીતા અને ભારતીય તત્વજ્ઞાન મુજબ દુઃખોનો નાશ આ રીતે થાય છે. એક, દુઃખનું મૂળ સમજવું. દુઃખ બહારથી આવતું નથી, તે આપણી અપેક્ષા, આસક્તિ અને અજ્ઞાનમાંથી જન્મે છે. મારે આવું જ થવું જોઈએ, આ મારી સાથે કેમ થયું, આ વિચારો દુઃખને જન્મ આપે છે. 2, આસક્તિ છોડો, જવાબદારી નહીં. ગીતા કહે છે, કર્મ કરો પરંતુ ફળ સાથે ચીપકશો નહીં. જ્યારે આપણે પરિણામ પર જીવીએ છીએ ત્યારે દરેક હાર દુઃખ બને છે. નિષ્કામ કર્મ બરાબર શાંતિ. 3, જે બદલાઈ શકે છે તેને સ્વીકારો. જીવનમાં બધું બદલાય છે, સંબંધો, પરિસ્થિતિ, શરીર, સુખ દુઃખ. જે બદલાય છે તેને કાયમી માનવું એ જ દુઃખ છે. 4, હું કોણ છું એ ઓળખો. હું માત્ર શરીર નથી, હું માત્ર નામ નથી, હું માત્ર ભૂમિકા નથી, હું આત્મા છું, અને આત્મા દુઃખથી પર છે. આ સમજ આવે ત્યારે દુઃખ તૂટવા લાગે છે. 5, સમર્પણ, દુઃખનો અંતિમ ઉપાય. જ્યારે બધું પોતે સંભાળવાનો ભાર છોડી ઈશ્વર પર વિશ્વાસ રાખીએ ત્યારે ચિંતા ઓછી થાય, ભય શાંત થાય, મન હળવું બને. સંક્ષેપમાં, દુઃખોનો નાશ થાય છે જ્યારે અપેક્ષા ઘટે, આસક્તિ ઓછી થાય, સમજ વધે, સમર્પણ આવે. દુઃખ પરિસ્થિતિથી નથી, દૃષ્ટિકોણથી છે. દૃષ્ટિકોણ બદલાય, દુઃખનો નાશ થાય. દુઃખ સાચે ક્યાંથી આવે છે? દુઃખ પરિસ્થિતિથી નથી, દુઃખ આવે છે મનના પ્રતિભાવથી. એક જ ઘટના એકને શીખ આપે, બીજાને તોડી નાખે. ફેર છે દૃષ્ટિકોણમાં. દુઃખના 3 મુખ્ય મૂળ. 1, અપેક્ષા, આવું જ થવું જોઈએ, જ્યારે જીવન એવું ન કરે દુઃખ. 2, આસક્તિ, વ્યક્તિ, વસ્તુ, પદ, પૈસા સાથે ચીપકવું, તે છૂટે દુઃખ. 3, અહંકાર, મારા સાથે આવું કેમ, આ હું જ દુઃખને મોટું બનાવે છે. દુઃખોનો નાશ કરવાની 5 વ્યવહારિક રીતો. 1, સ્વીકાર, એક્સેપ્ટન્સ. જેને બદલી શકાતું નથી સ્વીકારો, જેને બદલી શકાય પ્રયત્ન કરો. સ્વીકાર હાર નથી, શાંતિ છે. 2, વર્તમાનમાં જીવો. દુઃખ મોટા ભાગે ભૂતકાળની યાદ, ભવિષ્યની ચિંતા. હાલમાં રહીએ દુઃખ ઓગળે. 3, શ્વાસ પર ધ્યાન, સરળ ધ્યાન. દિવસમાં 5 મિનિટ આંખ બંધ, શ્વાસ આવતો જતો જુઓ, મન ધીમે ધીમે શાંત થશે. 4, કર્મ કરો, ચિંતા છોડો, તમારું શ્રેષ્ઠ કરો, પરિણામ ભગવાન પર છોડી દો. આ છે સાચો દુઃખનાશ યોગ. 5, કૃતજ્ઞતા. દરરોજ 3 વસ્તુ લખો. આજે શું સારું થયું. કૃતજ્ઞ મન દુઃખને જગ્યા આપતું નથી. 1, સુંદર વિચાર. જીવન દુઃખ આપે નહીં, આપણે જીવનને દુઃખ આપવાની પરવાનગી આપી દઈએ છીએ. 1, દુઃખ અસ્થાયી છે, તેને સહન કરવાનું શીખો. શ્લોક 2.14. એનઓએ ભારત. અર્થ સરળ. હે અર્જુન, સુખ દુઃખ ઇન્દ્રિયોના સંપર્કથી આવે છે. તે આવે છે અને જાય છે, કાયમી નથી. એટલે તેને ધીરજથી સહન કર. શિક્ષા. દુઃખ કાયમી નથી, આ સમજ આવે તો દુઃખ નબળું પડે. 2, તું શરીર નથી, આત્મા છે. શ્લોક 2.20. ન વા કદાચિત એન ભૂત્વા અવવાન. અર્થ, આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી, તે અવિનાશી છે. શિક્ષા. શરીરને થયેલું દુઃખ આત્માને સ્પર્શતું નથી. આત્મજ્ઞાન બરાબર દુઃખનો નાશ. 3, ઈચ્છા દુઃખને જન્મ આપે છે. શ્લોક 2.26-63. ઓવેએન એ ઓ. અર્થ, વિષયોનું વિચાર કરવાથી આસક્તિ થાય, આસક્તિથી ઈચ્છા, ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ, અને અંતે દુઃખ. શિક્ષા. ઈચ્છા ઘટાડો, દુઃખ ઘટે. 4, કર્મ કરો, ફળ છોડો, દુઃખ છોડશે. શ્લોક 2.47. માં ફલેશુ કદાચન. અર્થ, તારો અધિકાર કર્મ કરવા પર છે, ફળ પર નથી. શિક્ષા. પરિણામની ચિંતા જ દુઃખ છે. નિષ્કામ કર્મ બરાબર શાંતિ. 5, સમત્વભાવ, દુઃખથી પર. શ્લોક 2.48. અકુરુ કર્માણી એન અવધનંજય. અર્થ, સુખ દુઃખમાં સમભાવ રાખીને કર્મ કર. શિક્ષા. જે મન સુખમાં ઉડતું નથી,
અને દુઃખમાં તૂટતું નથી. એ મન મુક્ત છે. મન મિત્ર પણ છે, શત્રુ પણ. શ્લોક 6.5. અર્થ: મનને ઊંચું ઉઠાવ, તેને તોડી નાંખ ન દે. શિક્ષા: અનિયંત્રિત મન બરાબર દુઃખ, નિયંત્રિત મન બરાબર મુક્તિ. ભક્તિ દુઃખનો અંતિમ ઉપાય. શ્લોક 18.6. વ્રજ: અર્થ: બધું છોડીને મારી શરણમાં આવ, હું તને બધા દુઃખોથી મુક્ત કરીશ. શિક્ષા: સમર્પણ આવે ચિંતા જાય દુઃખ ઓગળે. સંક્ષેપમાં: દુઃખોનો નાશ ત્યારે થાય છે જ્યારે હું આત્મા છું એ સમજ આવે, ઈચ્છા અને આસક્તિ ઓછી થાય, કર્મફળ છોડીને થાય, મન શાંત થાય, ઈશ્વર પર વિશ્વાસ આવે. ગીતા દુઃખ દૂર નથી કરતી, પરંતુ દુઃખથી પર ઉઠાવતી છે. મોહ માયાનો ત્યાગ. મોહ માયાનો ત્યાગ ભારતીય આધ્યાત્મિક વિચારધારાનો કેન્દ્રબિંદુ છે. મનુષ્યનું મોટાભાગનું દુઃખ મોહ અને માયામાંથી જ જન્મે છે. ભગવદ ગીતા સ્પષ્ટ કહે છે કે દુઃખનું મૂળ બહાર નથી, પરંતુ આપણા ખોટા જોડાણોમાં છે. મોહ માયા છોડવાનો અર્થ જીવન, પરિવાર કે જવાબદારીઓ છોડવી નથી, પરંતુ ખોટી પકડ અને ખોટી ઓળખ છોડવી છે. 1. મોહ શું છે? મોહ એટલે ખોટી ઓળખ. જ્યારે મનુષ્ય કહે છે, આ હું છું, શરીર, પદ, પૈસા, આ મારું છે, વ્યક્તિ, વસ્તુ, સંબંધ, ત્યારે મોહ જન્મે છે. મોહ બુદ્ધિને ઢાંકી દે છે અને સાચું ખોટું સમજવાની શક્તિ છીનવી લે છે. ગીતા 2.7 અનુસાર મોહમાં ફસાયેલ મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. 2. માયા શું છે? માયા એટલે જે દેખાય છે, અનુભવાય છે, પરંતુ કાયમી નથી. સંપત્તિ, યશ, સૌંદર્ય, શક્તિ, બધું માયા છે કારણ કે તે બદલાય છે. ગીતા 7.14 કહે છે કે ભગવાનની માયા પાર કરવી મુશ્કેલ છે, પરંતુ શરણાગતિથી શક્ય છે. 3. મોહ માયા કેમ બંધન બનાવે છે? મોહ માયા બંધન બનાવે છે કારણ કે જે બદલાય છે તેને આપણે કાયમી માનીએ છીએ. ગુમાવવાનો ભય સતત રહે છે. અપેક્ષા તૂટે ત્યારે દુઃખ થાય છે. નાશવંત વસ્તુમાં આશ્રય લેવું એ જ દુઃખનું મૂળ છે. 4. આસક્તિ, મોહનો પાયો. આસક્તિ વગર મોહ ટકી શકતો નથી. વિષય ચિત્કાર આસક્તિ ઈચ્છા ભય શોક. ગીતા 2.6-63 આ ચક્રને સ્પષ્ટ કરે છે. 5. અહંકાર અને મોહ. હું કરતા છું, મારા વિના આ થઈ શકે નહીં, આ ભાવ અહંકાર છે. અહંકાર મોહને મજબૂત કરે છે અને આત્મજ્ઞાનને ઢાંકી દે છે. ગીતા 18.1-16 અનુસાર અહંકાર બંધનનું મુખ્ય કારણ છે. 6. મોહ માયાનો ત્યાગ એટલે શું નથી? મોહ માયાનો ત્યાગ એટલે ઘર છોડવું નથી, પરિવાર છોડવો નથી, કામકાજ છોડી દેવું નથી, પરંતુ આસક્તિ છોડવી, મારું ભાવ છોડવો, પરિણામ પરની પકડ છોડી દેવી. 7. મોહ માયાનો ત્યાગ કેવી રીતે કરવો? 1. આત્મજ્ઞાન. શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સમજવો. ગીતા 2.20 આત્મા અમર છે. 2. નિષ્કામ કર્મ. ફળની આશા વિના કર્તવ્ય કરવું. ગીતા 2.47 અધિકાર માત્ર કર્મ પર છે. 3. ભક્તિ અને શરણાગતિ. સમર્પણથી મોહ ઓગળે છે. ગીતા 18.6 ભગવાનની શરણમાં જવાથી મુક્તિ. 8. વૈરાગ્ય, સાચો ત્યાગ. વૈરાગ્યનો અર્થ સંસાર છોડવો નથી, પરંતુ સંસારથી બંધાવું નહીં. વસ્તુ હાથમાં હોય, પરંતુ હૃદયમાં ન હોય, એ જ વૈરાગ્ય. 9. મોહ છૂટે ત્યારે શું બદલાય છે? ભય ઓછો થાય છે, અપેક્ષા ઘટે છે, દુઃખ અસર કરતું નથી, મન શાંત બને છે. ગીતા 2.5 સ્થિર બુદ્ધિનું વર્ણન કરે છે. 10. રોજની સરળ સાધના. દરરોજ 5 મિનિટ આ ભાવ રાખો. થી વધુ, આ બધું અસ્થાયી છે. હું સાક્ષી આત્મા છું. આ વિચાર ધીમે ધીમે મોહની પકડ ઢીલી કરે છે. મોહ માયાનો ત્યાગ એટલે જીવનથી ભાગવું નહીં, પરંતુ ખોટી ઓળખ તોડવી. જ્યારે મનુષ્ય અસ્થાયીમાંથી આશ્રય ખેંચી લઈને સત્યમાં સ્થિર થાય છે, ત્યારે તે મુક્ત બને છે. ગીતા આપણને સંસાર છોડવાનું નહીં, પરંતુ બંધન છોડવાનું શીખવે છે. સમય અને પરિવર્તનનો નિયમ. સમય અને પરિવર્તન,
આ બંને જીવનના શાશ્વત નિયમો છે. દુનિયામાં એવું કંઈ નથી જે સમયના પ્રવાહથી બચી શકે. મનુષ્યનું દુઃખ મોટા ભાગે સમય અને પરિવર્તનના નિયમને ન સ્વીકારવાથી જન્મે છે. જે વસ્તુ બદલાય છે તેને કાયમી માનવી અને જે જાય છે તેને રોકવા માંગવું એ જ માનવ સંઘર્ષનું મૂળ છે. આ લેખમાં આપણે માત્ર સમય અને પરિવર્તનના નિયમની ઊંડાણપૂર્વક સમજ મેળવશું. 1. સમય શું છે? સમય માત્ર ઘડિયાળની સેકન્ડ, મિનિટ કે કલાક નથી. સમય એ સતત વહેતો પ્રવાહ છે જે બધું બદલે છે. બાળક યુવાન બને છે, યુવાન વૃદ્ધ બને છે, દિવસ રાત બને છે, સુખ દુઃખમાં ફેરવાય છે. સમય કદી અટકતો નથી, કોઈ માટે થંભતો નથી અને કોઈની રાહ જોતો નથી. 2. પરિવર્તનનો અર્થ. પરિવર્તન એટલે બદલાવ. જે જન્મે છે તે બદલાય છે અને જે બદલાય છે તે એક દિવસ નાશ પામે છે. શરીર બદલાય છે, વિચાર બદલાય છે, સંબંધ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. પરિવર્તન જીવનનો સ્વભાવ છે, અપવાદ નથી. 3. સમય અને પરિવર્તનનો અવિભાજ્ય સંબંધ. જ્યાં સમય છે ત્યાં પરિવર્તન છે. સમય પરિવર્તનનું સાધન છે. સમય વિના કોઈ બદલાવ શક્ય નથી અને પરિવર્તન વિના સમયનો અર્થ નથી. જે આ સત્યને સમજે છે તે જીવનને વધુ સરળતાથી જીવે છે. 4. દુઃખ અને સમયનો સંબંધ. મનુષ્ય દુઃખી થાય છે કારણ કે તે સુખને કાયમી માનવા લાગે છે. દુઃખ કદી જશે નહીં એવું માને છે. ભૂતકાળમાં અટકી જાય છે, ભવિષ્યની ચિંતા કરે છે, પરંતુ સમય બધું બદલી નાખે છે, સુખ પણ, દુઃખ પણ. 5. જે બદલાય છે તે શાશ્વત નથી. જે વસ્તુ કદી બદલાતી નથી એ જ શાશ્વત કહેવાય. શરીર બદલાય છે એટલે અશાશ્વત. ધન બદલાય છે એટલે અશાશ્વત. સત્તા બદલાય છે એટલે અશાશ્વત. પરિવર્તન પોતે જ સાબિત કરે છે કે દુનિયાની વસ્તુઓ કાયમી નથી. 6. સમય બધાને સમાન છે. સમય રાજા માટે પણ વહે છે, ગરીબ માટે પણ, સુખી માટે પણ, દુઃખી માટે પણ. સમય કોઈ ભેદભાવ રાખતો નથી, તે નિષ્પક્ષ છે. 7. સમય સામે લડશો તો દુઃખ, સ્વીકારશો તો શાંતિ. સમયને રોકવાની કોશિશ બરાબર પીડા, પરિવર્તનને નકારવું બરાબર સંઘર્ષ. સમયને સ્વીકારવું બરાબર સમજ, પરિવર્તનને માન્ય કરવું બરાબર શાંતિ. 8. વર્તમાન ક્ષણનું મહત્વ. સમય ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં વહેંચાય છે, પરંતુ જીવન માત્ર વર્તમાનમાં જ જીવાય છે. ભૂતકાળ ગયો, ભવિષ્ય આવ્યું નથી, હાજર ક્ષણ જ સત્ય છે. વર્તમાનમાં જીવવું એટલે સમય સાથે વહેવું. 9. પરિવર્તન વિકાસ માટે જરૂરી છે. જો પરિવર્તન ન હોત, બીજ વૃક્ષ ન બને, બાળક પુખ્ત ન બને, વિચાર વિકસે નહીં. પરિવર્તન વિકાસનું દ્વાર છે. 10. સમય શિક્ષક છે. સમય કોઈને સજા નથી આપતો, તે શિક્ષા આપે છે. અહંકાર સમય તોડી નાખે છે, ધીરજ સમય ઘડે છે, ઘમંડ સમય નમાવે છે. સમયનો પાઠ કઠોર છે પરંતુ સાચો છે. 11. સમય બધું છીનવે છે પરંતુ સમજ આપે છે. સમય યુવાની છીનવે છે, સમય સંબંધ બદલે છે, સમય પરિસ્થિતિ ફેરવે છે, પણ સમય બદલામાં અનુભવ અને સમજ આપે છે. 12. સમજદાર મનુષ્ય શું કરે છે? સમજદાર મનુષ્ય સમયનો માન રાખે છે, પરિવર્તન સ્વીકારે છે, જે જાય તેને રોકતો નથી, જે આવે તેને અહંકારથી અપનાવતો નથી. 13. સમય અને અહંકાર. અહંકાર કહે છે હું કાયમી છું, સમય કહે છે કંઈ કાયમી નથી. સમય હંમેશા અહંકારને ખોટો સાબિત કરે છે. 14. સમય સાથે વહેવું. જીવન કળા. જેમ નદી સામે તરશો તો થાકશો, એમ સમય સામે લડશો તો દુઃખી થશો. સમય સાથે વહેશો તો જીવન સરળ બનશે. સમય અને પરિવર્તનનો નિયમ જીવનનો આધાર છે. જે આ નિયમને સમજે છે તે ઓછું દુઃખ ભોગવે છે. સમય અટકતો નથી, પરંતુ સમજ વધે તો મન અટકે છે. પરિવર્તન ટાળી શકાતું નથી, પરંતુ તેને સ્વીકારીને શાંતિ મેળવી શકાય છે. સમયને શત્રુ નહીં, ગુરુ બનાવો, જીવન હળવું બનશે. સત્ય અને ઈશ્વર પર વિશ્વાસ. સત્ય અને ઈશ્વર પર વિશ્વાસ.
આ બે માનવજીવનના સૌથી ઊંડા આધારસ્તંભ છે. જીવનની અસ્થિરતા, દુઃખ, ભય અને અનિશ્ચિતતા વચ્ચે જો કંઈ મનુષ્યને અંદરથી મજબૂત રાખે છે, તો તે છે સત્ય પ્રત્યેનો અને ઈશ્વર પર અડગ વિશ્વાસ. આ લેખમાં માત્ર સત્ય શું છે અને ઈશ્વર પર વિશ્વાસ કેમ જરૂરી છે, તેની સરળ, તત્વજ્ઞાનસભર સમજ આપવામાં આવી છે. 1. સત્ય શું છે? સત્ય એટલે જે કદી બદલાતું નથી. પરિસ્થિતિ બદલાય છે, સત્ય નથી. વિચાર બદલાય છે, સત્ય નથી. શરીર બદલાય છે, સત્ય નથી. જે બધા બદલાવમાં પણ અડગ રહે, એ જ સત્ય છે. 2. સત્ય અને અસત્યનો ભેદ. અસત્ય એ છે જે દેખાય છે, પરંતુ કાયમી નથી. સત્ય એ છે જે દેખાતું ન હોય, પરંતુ અસ્તિત્વ ધરાવે છે. સત્ય અવાજ નથી કરતું, અસત્ય શોર કરે છે. 3. સત્ય જીવનમાં શાંતિ કેમ આપે છે? જ્યારે મનુષ્ય સત્ય સાથે જીવે છે, ડર ઘટે છે, અહંકાર ઓગળે છે, મન હળવું બને છે. સત્ય છુપાવવું પડે નહીં, એટલેથી જ તે ભારરહિત છે. 4. ઈશ્વર પર વિશ્વાસ શું છે? ઈશ્વર પર વિશ્વાસ એટલે બધું મારી નિયંત્રણમાં નથી, એ સ્વીકાર. જીવન પાછળ કોઈ બુદ્ધિમત્તા કાર્યરત છે, એ ભાવ. વિશ્વાસ એટલે આંખ બંધ કરવી નહીં, વિશ્વાસ એટલે અહંકાર છોડી દેવું. 5. વિશ્વાસ અને ભય. ભય ત્યાં હોય છે જ્યાં વિશ્વાસ નથી. જ્યાં ઈશ્વર પર વિશ્વાસ છે, ત્યાં ચિંતા ઓછી થાય છે. ત્યાં એકલા હોવાની લાગણી નથી રહેતી. વિશ્વાસ મનને આશ્રય આપે છે. 6. સત્ય અને ઈશ્વરનો સંબંધ. સત્ય અને ઈશ્વર અલગ નથી. ઈશ્વર એટલે પરમ સત્ય. જે સત્યથી દૂર જાય છે, તે ઈશ્વરથી પણ દૂર જાય છે. 7. વિશ્વાસ એટલે ભાગ્યવાદ નથી. ઈશ્વર પર વિશ્વાસનો અર્થ પ્રયત્ન છોડવો નથી, જવાબદારીથી ભાગવું નથી. વિશ્વાસ સાથે કર્મ જોડાય, ત્યારે જીવન સંતુલિત બને છે. 8. વિશ્વાસ દુઃખમાં કેવી રીતે મદદ કરે છે? દુઃખ આવે ત્યારે વિશ્વાસ મનને તૂટતા બચાવે છે. આ પણ પસાર થઈ જશે, એવી સમજ આપે છે. વિશ્વાસ દુઃખ દૂર નથી કરતો, પરંતુ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે. 9. સત્યથી દૂર જશો તો શું થાય? સત્યથી દૂર જવાથી આંતરિક સંઘર્ષ વધે છે, દ્વંદ્વ ઊભો થાય છે, મન અશાંત બને છે, કારણ કે અંદરનો આત્મા સત્ય ઓળખે છે. 10. વિશ્વાસ અને સમર્પણ. જ્યારે મનુષ્ય કહે છે, હું કરું છું, પણ પરિણામ તું જાણે, ત્યારે સમર્પણ જન્મે છે. સમર્પણથી મન હળવું બને છે. 11. આજના જીવનમાં ઉપયોગ સંબંધોમાં, સત્ય કામમાં, ઈમાનદારી સંઘર્ષમાં, વિશ્વાસ અસમર્થતામાં, સમર્પણ. 12. સત્ય અને વિશ્વાસનું સંતુલન. માત્ર સત્ય કઠોર બનાવી શકે છે, માત્ર વિશ્વાસ અંધ બનાવી શકે છે. બંને સાથે હોય તો જીવન સ્વસ્થ બને છે. સત્ય જીવનને સ્પષ્ટતા આપે છે, ઈશ્વર પર વિશ્વાસ જીવનને આશ્રય આપે છે. જ્યારે મનુષ્ય સત્યમાં સ્થિર થાય છે અને ઈશ્વર પર વિશ્વાસ રાખે છે, ત્યારે જીવનની અશાંતિ ધીમે ધીમે શાંત થાય છે. સત્ય માર્ગ છે, વિશ્વાસ સહારો છે. બંને સાથે હોય તો જીવન ભારમુક્ત બને છે.